5 નણંદો, એક વહુ અને એક એવી સજા જે માટે ક્યારેય દોષી જ નહોતી. આ છે મિતાલીની કહાની, જે સાંભળીને તમારું દિલ હચમચી જશે. આ આખી હૃદયસ્પર્શી વાર્તા સાંભળવા માટે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. અને જો આવી જ સાચી અને લાગણીભરી વાર્તાઓ તમને ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ આજની દિલ હચમચાવી દે તેવી વાર્તા. સુરત શહેરના એક શાંત વિસ્તારમાં આવેલું એક મોટું ઘર, જ્યાં સંસ્કાર, પરંપરા અને લોકોની ભરમાર હતી. પણ આ જ ઘરમાં એક એવી કહાની લખાવાની હતી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. મિતાલી, એક સીધી સાદી અને અત્યંત લાગણીશીલ છોકરી. જ્યારે એના લગ્ન રાકેશ સાથે થયા ત્યારે એના દિલમાં હજારો સપનાઓ હતા. લગ્નના દિવસે લાલ ચણિયા ચોરીમાં એ સજ્જ થયેલી મિતાલીની આંખોમાં ખુશીના આંસુ અને હોઠ પર સ્મિત હતું. જ્યારે તે સાસરીએ પહોંચી ત્યારે સાસુએ તેને ગળે લગાવીને કહ્યું કે હવે તું અમારી ઘરની દીકરી છે. અને આ શબ્દો મિતાલી માટે સર્વસ્વ હતા. ઘરમાં 5 નણંદો હતી, જે બધી જ બોલકી, મસ્તીખોર અને થોડી તીખી સ્વભાવની હતી. શરૂઆતમાં બધું જ મંગલમય ચાલતું હતું. મિતાલી બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતી હતી અને રાકેશ પણ ખૂબ પ્રેમાળ હતો, જે દરરોજ સાંજે મિતાલી સાથે ચા પીતા પીતા નાના નાના સપનાઓ ગૂંથતો હતો. સમય હસતા રમતા પસાર થતો ગયો, પણ ધીમે ધીમે ઘરમાં એક પ્રશ્ન ગુંજવા લાગ્યો. હજી સુધી બાળક કેમ નથી? પ્રથમ વર્ષે તો આ માત્ર એક સામાન્ય પ્રશ્ન હતો, પણ મિતાલીને અંદરથી આ વાત ચૂભતી હતી. એક રાત્રે ભગવાન સામે હાથ જોડીને ઊભી રહી તેણે પ્રાર્થના કરી, મને પણ માતૃત્વનો આનંદ આપજો. તેને જરાય ખબર નહોતી કે એક જ વાત તેની આખી જિંદગી બદલી નાખવાની હતી. બીજું વર્ષ શરૂ થતાં જ પેલો પ્રશ્ન હવે માત્ર પ્રશ્ન ન રહ્યો, પણ એક આકરો આરોપ બની ગયો હતો. નણંદો વાત વાતમાં મજાક કરતી કે ક્યારેક ખુશખબર આપશે, પણ એ મજાકમાં છુપાયેલું કડવું સત્ય મિતાલીને અંદરથી કોરી ખાતું હતું. એક દિવસ રસોડાના ખૂણે ઊભી મિતાલીના કારણે મોટી નણંદના આકરા શબ્દો પડ્યા કે આવી વહુથી શું ફાયદો? ઘર તો સાવ ખાલી જ છે. ત્યાં જ બીજીએ સૂર પુરાવ્યો, આના પગલાં જ ઘરમાં સારા નથી. મિતાલી પથ્થર બનીને બધું સાંભળતી રહી, પણ હૈયું ભરાઈ આવવા છતાં આંખોમાં આંસુ રોકી રાખ્યા. પરિસ્થિતિ ત્યાં વળસી જ્યારે સાસુનો વ્યવહાર પણ સાવ બદલાઈ ગયો. જે સાસુએ દીકરી કહીને આવકારી હતી, એણે જ ઠોકર અવાજમાં સંભળાવી દીધું કે મને તો ગમે તેમ કરીને પુત્ર જોઈએ છે, કંઈ પણ થાય. મિતાલી હવે પોતાના જ ઘરમાં પારકી થવા લાગી અને ડરના ઓથાર હેઠળ જીવવા લાગી. એક રાત્રે અસહાય બનીને એણે રાકેશનો હાથ પકડ્યો અને પૂછ્યું, તમે તો મારી સાથે છો ને? તે રાકેશે સાંત્વના આપવાને બદલે ઠંડા અવાજમાં કહ્યું, હા, પણ તારે હવે કંઈક કરવું પડશે. આ સાંભળતા જ મિતાલીની છેલ્લું આશાનું કિરણ પણ બુઝાઈ ગયું. એને લાગ્યું કે જાણે ભીડથી ભરેલા આ મોટા ઘરમાં એ સાવ એકલી અટુલી પડી ગઈ છે, જ્યાં લાગણીઓ કરતાં વંશના વારસની કિંમત વધુ હતી. મિતાલીનું મન પોકારી ઉઠ્યું કે શું એક સ્ત્રીનું અસ્તિત્વ માત્ર મા બનવા પૂરતું જ મર્યાદિત છે? લગ્ન જીવનના 3 વર્ષ વીતી ગયા હતા, પણ મિતાલી માટે આ સમય વરદાનને બદલે અભિશાપ બની રહ્યો હતો. શરૂઆતના મહિનાઓમાં જે મીઠો ઠપકો હતો તે હવે કડવા વેણ અને મેણા ટોળામાં ફેરવાઈ ગયો હતો. ઘરની દિવાલો હવે તેને ગુંગળાવી રહી હતી. જે નણંદો સાથે મિતાલીએ શરૂઆતમાં બહેનપણી જેવો સંબંધ બાંધ્યો હતો તે જ હવે મર્યાદા ભૂલી ગઈ હતી. એક બપોરે ચા પીતા પીતા વાતોમાં કોઈ આડછોડ રાખ્યા વગર નણંદે કહી દીધું, આ તો બાંધ છે, આના નસીબમાં સંતાન સુખ લખાયું જ નથી. આ બાંધ શબ્દ મિતાલીના કાનમાં શીશાની જેમ ઉતરી ગયો. એ શબ્દમાં કોઈ સહાનુભૂતિ નહોતી, માત્ર તિરસ્કાર હતો. એ રાત્રે મિતાલીનું ઓસીકું આંસુથી ભીંજાઈ ગયું હતું. તે ડૂસકા ભરીને રડતી રહી, જાણે આંસુ એના અંતરની પીડાને ધોઈ નાખશે. પણ સવારે જ્યારે તે રડીને લાલ થયેલી આંખે રસોડામાં ગઈ ત્યારે કોઈએ એને એમ પણ ન પૂછ્યું કે બેટા કેમ રડી હતી. ઘરના સભ્યોની આ સંવેદનહીનતા તેના આત્માને તોડી રહી હતી. પરિસ્થિતિ ત્યારે ચરમસીમાએ પહોંચી જ્યારે સાસુએ બધાની હાજરીમાં જાહેર કર્યું, યાદ રાખજે, જ્યાં સુધી આ ઘરમાં પાણું નહીં બંધાય અને તારું સંતાન આંગણામાં નહીં રમે ત્યાં સુધી આ ઘર માટે તું એક ભાર છે, વહુ નહીં. આ કોઈ સલાહ નહોતી, પણ એક
હુકમ હતો જેણે મિતાલીના અસ્તિત્વ પર જ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું હતું. મિતાલી નિસહાય બનીને જમીન તરફ તાકી રહી હતી. તેના પગ ધ્રુજતા હતા. તેને લાગ્યું કે હમણાં જમીન ફાટશે અને તે અંદર સમાઈ જશે. આ સમગ્ર ઘટનામાં મિતાલીને સૌથી વધુ આઘાત એ વાતનો લાગ્યો હતો કે તેનો પતિ રાકેશ ત્યાં જ હાજર હતો. તે બધું જ સાંભળી રહ્યો હતો, છતાં તે પથ્થરની મૂર્તિ બનીને બેસી રહ્યો હતો. એણે ન તો મિતાલીનો પક્ષ લીધો, ન તો એના આંસુ લૂછ્યા. એનું આ નિર્દયી મૌન મિતાલી માટે ઘરના સભ્યોના મેળા કરતાં પણ વધુ ઘાતક સાબિત થયું. મિતાલીએ અહેસાસ થયો કે જે લડાઈ તેણે સાથે મળીને લડવાની હતી તેમાં તે સાવ એકલી પડી ગઈ છે. ઘરના ખૂણે ખૂણે છવાયેલી આ શાંતિ હવે તેને ડરાવી રહી હતી. મિતાલી માટે હવે સૂર્યોદય આશાનું કિરણ પણ એક નવી યાતના લઈને આવતો હતો. ઘરના જે સભ્યો સાથે તે હસી ખુશીથી રહેવા માંગતી હતી તેમણે હવે તેની સાથે અબોલા લઈ લીધા હતા. તેના માટે ઘર હવે ઘર ન રહેતા એક એવી જેલ બની ગયું હતું જ્યાં શારીરિક મહેનત કરતાં માનસિક ત્રાસ વધુ હતો. મિતાલી સવારથી સાંજ સુધી ઘરના કામમાં પરોવાયેલી રહેતી, પણ એ મહેનતની કોઈ કદર નહોતી. ઘરમાં તેની હાજરી જાણે અદૃશ્ય થઈ ગઈ હતી. તેમ કોઈ તેની સાથે વાત સુધા પણ નહોતું કરતું. તેને મળતું તો માત્ર કામનું ભારણ અને કડવા વેણ. રાત્રિના અંધકારમાં જેણે આખું ઘર નિંદ્રાહીન હોય ત્યારે મિતાલી એકલી બેસીને અંધારામાં પોતાની જાતને શોધતી અને ઈશ્વરને એક જ સવાલ પૂછતી, હે પ્રભુ, મારી શું ભૂલ છે? શું સ્ત્રી હોવું અને સંતાન ન થવું એ જ મારો સૌથી મોટો ગુનો છે? પોતાની પવિત્રતા અને નિર્દોષતા સાબિત કરવા માટે મિતાલીએ ફરી એકવાર ડૉક્ટરનો સહારો લેવાનું નક્કી કર્યું. તેને આશા હતી કે મેડિકલ રિપોર્ટ તેના જીવનમાં ફેલાયેલું આ કલંક સાફ કરી દેશે. રિપોર્ટ આવ્યા અને સત્ય સામે આવ્યું. બંને નોર્મલ છે, એટલે કે મિતાલીમાં કોઈ ખામી નહોતી. પરંતુ જ્યારે આ રિપોર્ટ લઈને તે ઘેરે આવી ત્યારે તેને ન્યાય મળવાને બદલે વધુ તિરસ્કાર મળ્યો. સાસુએ રિપોર્ટ જોયા વગર જ ફગાવી દીધા અને કહી દીધું, આ ડૉક્ટરો તો ભણેલા ગણેલા ખોટા છે. તારામાં જ કંઈક પાપ છે, એટલે જ આ ડૉક્ટરો તારા પક્ષમાં બોલે છે. જ્યારે વિજ્ઞાન અને સત્ય પણ હારી જાય ત્યારે માણસ અંદરથી સાવ ખાલી થઈ જાય છે. મિતાલીને લાગ્યું કે તે જે દિવાલ સાથે માથું પછાડી રહી છે તે ક્યારેય તૂટવાની નથી. પોતાનો પક્ષ સાચો હોવા છતાં જ્યારે સામાજિક માનસિકતા અને ઘરના સભ્યો જ સત્ય સ્વીકારતા તૈયાર ન હોય ત્યારે મિતાલીનું મન ફરી એકવાર કાચની જેમ તૂટી ગયું. તેને સમજાયું કે આ લડાઈ માત્ર સંતાન પ્રાપ્તિની નથી, પણ તેના અસ્તિત્વના સ્વીકારની છે, જેમાં તે સતત હારી રહી હતી. લગ્નનું ચોથું વર્ષ મિતાલી માટે કાળમીંડ પથ્થર જેવું સાબિત થયું. અત્યાર સુધી જે વાતો કાનમાં ગુંજતી હતી તે હવે ઘરના ડ્રોઈંગ રૂમના નિર્ણયોના સ્વરૂપે ચર્ચાવા લાગી હતી. મિતાલીના અસ્તિત્વને નકારીને ઘરમાં હવે તેના વિકલ્પની શોધ શરૂ થઈ ગઈ હતી. ચોથા વર્ષની શરૂઆતે જ ઘરમાં વાતાવરણ સાવ બદલાઈ ગયું. મિતાલી હોવા છતાં તેની હાજરીને અવગણીને નણંદોએ ખુલ્લેઆમ પ્રસ્તાવ મૂક્યો, ભાઈની જિંદગી શું કામ બગાડો છો? હવે તો કોઈ સારી છોકરી જોઈને એના બીજા લગ્ન કરાવી દો. આ ઘરમાં વારસદાર તો જોઈએ જ. મિતાલી માટે આ માત્ર શબ્દો નહોતા, પણ તેના જીવતા જીવ સળગાવવાની તૈયારી હતી. તે સ્તબ્ધ થઈ ગઈ. તેને વિશ્વાસ નહોતો આવતો કે જે લોકો સાથે તે 4 વર્ષ રહી તેઓ આટલી સહેલાઈથી તેને બદલાવાની વાત કરી શકે છે. ભરોસાનો અંત તો ત્યારે આવ્યો જ્યારે ધ્રુજતા હૈયે મિતાલી રાકેશ પાસે ગઈ. તેને આશા હતી કે દુનિયા ભલે સામે હોય પણ તેનો પતિ તેનો સાથ જરૂર આપશે. તેણે રાકેશની આંખોમાં આંખ પરોવીને પૂછ્યું, શું તું ખરેખર મને છોડી દઈશ? શું આપણા 4 વર્ષના સંબંધની કોઈ કિંમત નથી? પણ રાકેશે તેની નજર મેળવવાની હિંમત ન કરી. તેણે નીચી નજરે અને ફીકા અવાજે કહ્યું, હું શું કરું? મારે પણ પરિવારની વચ્ચે રહેવાનું છે. મારા માટે પરિવારની ઈચ્છા વિરુદ્ધ જવું હવે મુશ્કેલ છે. રાકેશના આ શબ્દો મિતાલીના કાનમાં કોઈએ ઝેર રેડ્યું હોય તેમ વાગવા લાગ્યા. તેને સમજાયું કે જે માણસ માટે તેણે આટલું અપમાન સહન કર્યું તે જ આજે તેને પરિવારના નામે તડછોડવા તૈયાર હતો. રાકેશની આ લાચારી મિતાલી માટે શારીરિક મૃત્યુ કરતાં પણ વધુ ભયાનક હતી. એક દિવસ રાકેશનો જૂનો મિત્ર ઘરે આવ્યો, જેણે વાતોમાં રાકેશને એક નવી દિશા બતાવી. એણે આગ્રહ કર્યો, મિત્ર, જો મિતાલીના રિપોર્ટ નોર્મલ હોય તો તારે પણ એકવાર ટેસ્ટ કરાવવો જોઈએ.
આધુનિક સમયમાં ખામી ગમે તેનામાં હોઈ શકે છે. રાકેશના મનમાં આ વાત ઘર કરી ગઈ અને તેણે કોઈને પણ જણાવ્યા વગર છુપી રીતે પોતાના મેડિકલ ટેસ્ટ કરાવ્યા. જ્યારે ટેસ્ટના રિપોર્ટ આવ્યા ત્યારે રાકેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. રિપોર્ટમાં સ્પષ્ટ હતું કે સમસ્યા મિતાલીમાં નહીં પણ રાકેશમાં પોતાનામાં જ હતી. જે બાંજ શબ્દનો ઘા તે અત્યાર સુધી મિતાલી પર થતો જોઈ રહ્યો હતો તેનું અસલી કારણ તે પોતે જ હતો. તે સાવ સ્તબ્ધ થઈ ગયો. તેના અહંકાર અને મૌનનો કિલ્લો એક ક્ષણમાં ધરાશાયી થઈ ગયો. તેણે રિપોર્ટ છુપાવી દીધા પણ અંદરથી પસ્તાવાની આગમાં બળવા લાગ્યો. રાકેશ હવે મિતાલી તરફ જુદી રીતે જોવા લાગ્યો. એણે મિતાલીને રડતા જોઈ. એનો દિલ તૂટી ગયો. એક દિવસ એણે હિંમત કરી. ઘરમાં બધાની સામે કહ્યું, મિતાલી ખોટી નથી, સમસ્યા મારી છે. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. સાસુ અને નણંદો શોક થઈ ગયા પણ કોઈએ પોતાની ભૂલ સ્વીકારી નહીં. ઉલટું મિતાલીને જ દોષ આપ્યો. ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા. ધીમે ધીમે પરિવાર તૂટી ગયો. બધા એકબીજાથી દૂર થઈ ગયા. ઘર જે ક્યારેય હસતું હતું હવે તૂટીને ખંડેર બની ગયું હતું. નણંદો અલગ થઈ ગઈ. સાસુ સસરા એકલા પડી ગયા. ઘરમાં શાંતિ હતી પણ એ શાંતિ દુઃખથી ભરેલી હતી. રાકેશના હૈયામાં પસ્તાવાનો જે દાવાનળ સળગી રહ્યો હતો તે આખરે આંસુ બનીને વહી નીકળ્યો. સત્યનો ભાર હવે તેનાથી સહન થતો નહોતો. એક દિવસ જ્યારે મિતાલી એકલી બેઠી હતી ત્યારે રાકેશે તેની પાસે ગયો અને તેના પગ પાસે બેસીને હાથ જોડ્યા. તેની આંખોમાં પશ્ચાતાપ હતો અને અવાજમાં ધ્રુજારી હતી. તેણે ડૂસકું ભરતા કહ્યું, મિતાલી, મને માફ કરી દે. મેં તને બહુ જ દુઃખ આપ્યું છે. તારો ગુનો ન હોવા છતાં મેં તને સમાજ અને પરિવાર સામે એકલી પાડી દીધી છે. રાકેશને આ રીતે તૂટતો જોઈને મિતાલીની આંખો પણ છલકાઈ ગઈ. આટલા વર્ષોના અપમાન અને પીડા છતાં તેના મનમાં રાકેશ માટે કોઈ વેર નહોતું. તેણે રાકેશનો હાથ પકડ્યો અને ધીમેથી પણ મક્કમતાથી કહ્યું, મારે કોઈ રિપોર્ટ કે સાબિતીની જરૂર નથી. મને તો બસ તારો સાથ જોઈએ છે. જો તું મારી સાથે ઊભો હોય તો હું આખી દુનિયા સામે લડી શકું છું. મિતાલીના આ શબ્દોએ રાકેશને અંદરથી હિંમત આપી. તેણે એક અત્યંત કઠિન પણ જરૂરી નિર્ણય લીધો. તેણે મિતાલીનો હાથ પકડીને જાહેર કર્યું, હવે બહુ થયું. જો આ પરિવાર તારું સન્માન ન કરી શકતો હોય તો મારે પણ અહીં નથી રહેવું. હું મારા પરિવારને છોડી શકું છું પણ તને નહીં. બને એ જ ક્ષણે એ ઘર છોડવાનો નિર્ણય લીધો. વર્ષોથી જે દિવાલો મિતાલીને ગુંગળાવતી હતી તે આજે પાછળ છૂટી રહી હતી. તેઓ કોઈ મોટા સપનાઓ લઈને નહીં પણ માત્ર એકબીજાનો સાથનો ભરોસો લઈને નીકળી પડ્યા. શહેરના એક ખૂણે નાનકડા મકાનમાં તેમણે પોતાનું નવું જીવન શરૂ કર્યું. ત્યાં નહોતા નણંદના મેણા કે નહોતા સાસુના ટોણા. ત્યાં માત્ર શાંતિ હતી અને એકબીજા પ્રત્યેનો અખૂટ પ્રેમ. તેમને સમજાયું કે સંતાન હોવું કે ન હોવું એ નસીબની વાત છે પણ એકબીજાના આદર સાથે જીવવું એ જ સાચું સ્વર્ગ છે. મિતાલીના ચહેરા પર હવે ડરને બદલે આત્મવિશ્વાસનું સ્મિત હતું. આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે સ્ત્રીને માત્ર વંશ વધારવાનું સાધન માનવી એ તેની ગરિમાનું અપમાન છે. કોઈ મેડિકલ કારણસર કે સંજોગો વસાત સ્ત્રી માતા ન બની શકે તો તેનો અર્થ એ નથી કે તેનું સ્ત્રીત્વ અધૂરું છે. તેની બુદ્ધિ, તેના સંસ્કાર, તેની કલા અને તેની લાગણીઓ તેને પૂર્ણ બનાવે છે. સ્ત્રી એક દીકરી, બહેન, પત્ની અને મિત્ર તરીકે પણ સમાજમાં એટલું જ અમૂલ્ય પ્રદાન આપે છે. પરિવારમાં માત્ર લોહીના સંબંધોથી કે બાળકોના હોવાથી નથી બનતો પણ પરિવાર બને છે પરસ્પરના આદરથી. મુશ્કેલ સમયમાં જ્યારે પતિ પત્ની એકબીજાનો હાથ પકડી રાખે છે ત્યારે જ સાચું ઘર બને છે. એકબીજાની ખામીઓ અને ખૂબીઓ સાથે સ્વીકાર કરવો એ જ પ્રેમની પરાકાષ્ઠા છે. જો પરિવારમાં સંતાન ન હોય પણ અખૂટ પ્રેમ હોય તો તે ઘર કોઈ પણ મહેલ કરતાં વધુ સુખી હોય છે. સામાજિક માનસિકતામાં પરિવર્તનની જરૂર છે. આપણા સમાજે બાંધ જેવા કઠોર શબ્દોને તિલાંજલિ આપવી જોઈએ. સંતાન પ્રાપ્તિ એ કુદરતી પ્રક્રિયા છે, કોઈ સ્પર્ધા નથી. જ્યારે કોઈ પરિવાર સ્ત્રીને માત્ર તેના માતૃત્વના આધારે માપે છે ત્યારે તેઓ તેની અંદર રહેલી અદ્ભુત સંવેદનાઓને મારી નાખે છે. જીવનનું ઉદ્દેશ્ય માત્ર વંશવેલો ચલાવવો જ નથી પરંતુ એકબીજાના જીવનમાં આનંદ અને શાંતિ લાવવાનો પણ છે. જે દંપતી એકબીજાના પડછાયા બનીને રહે છે, જેઓ એકબીજાના મૌનને સમજી શકે છે
તેમનો પરિવાર હંમેશા જીવંત રહે છે. સ્ત્રીના ખોળામાં પારણું બંધાય કે ન બંધાય, પણ જો તેના જીવનમાં સન્માન અને પ્રેમનું સ્થાન હશે તો તે ઘર હંમેશા સ્વર્ગ સમાન રહેશે. યાદ રાખો, માતૃત્વ એક વરદાન છે, પણ સ્ત્રીત્વ એ કુદરતની સૌથી મોટી શ્રેષ્ઠ રચના છે. જય માતાજી. ધન્યવાદ.